જાગો ખેડૂતો જાગો, ક્યાં સુધી ચૂંટણીના ખોટા વાયદાઓથી છેતરાતા રહેશો? જે અંદાતા આખા દેશનું પેટ ભરે છે એ જ અંદાતા આજે દેવાના ડુંગર નીચે દબાઈને પોતાનો જીવ ટૂંકાવી રહ્યો છે. ગઈકાલે જે માણસ ફિલ્મના પડદા પર ડાયલોગ મારતો હતો એ કલાકાર આજે રિયલ લાઈફમાં તમિલનાડુનો મુખ્યમંત્રી બનીને ગરીબોનો તારણહાર સાબિત થયો છે. ફિલ્મના ડાયલોગને હકીકત બનાવીને વિજય જોસેફે 14 લાખથી વધુ ખેડૂતોના દેવા પર એક ઝટકે પેન ફેરવી દીધી. પરંતુ સવાલ એ થાય છે કે ગાદી પર દાયકાઓનો મોટો અનુભવ ધરાવતા રાજનેતાઓ બેઠા છે, એવા વૈભવી ગુજરાતમાં ખેડૂતો કેમ મરવા મજબૂર છે? ગોંડલના ખેડૂતે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી લીધી, પણ સત્તાના નશામાં ચોર શાસકોના પેટનું પાણી કેમ ન હલ્યું? ચૂંટણી સમયે જે નેતાઓ ખેડૂતના પગ પકડવા દોડતા હતા એ જ નેતાઓ આજે ક્યાં મોં છુપાવીને બેઠા છે? આપણું કામ બનતા ભાડમાં જઈ જનતા શું આજ બની ગઈ છે આજની વાસ્તવિકતા? નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. આજે વાત ગુજરાતના કરોડરજ્જુ સમાન અંદાતાની કરવી છે, જેની મહેનત પર આખું રાજ્ય વૈભવના શિખરો સર કરે છે. પરંતુ જ્યારે એ જ ખેડૂત મુશ્કેલીમાં આવે ત્યારે આખું વહીવટ તંત્ર અને રાજકારણીઓ આ ખાડા કાન કરી લે છે. તાજેતરમાં સામે આવેલી હકીકત કોઈ પણ સંવેદનશીલ માણસની આંખો ખોલવા માટે કાફી છે. તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજય જોસેફે રાજ્યના 14.22 લાખ ખેડૂતોને મોટી રાહત આપતા દેવા માફીની ઐતિહાસિક જાહેરાત કરી દીધી છે. સરકારી બેંકોમાંથી લેવાયેલી પાક લોનમાં નાના ખેડૂતો માટે 50,000 રૂપિયા સુધીના અને મોટા ખેડૂતો માટે 5,000 રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર 2.44 કરોડ રૂપિયાનો બોજો પડશે. પણ ત્યાંની સરકારે તિજોરી કરતા નાગરિકના અને ખેડૂતના જીવને વધુ કિંમતી સમજ્યો. આ આંકડા અને આ સત્ય ગુજરાતના વહીવટતંત્રના ગાલ પર એક જોરદાર તમાચો છે. તમિલનાડુના મુખ્યમંત્રી જો ભૂતકાળમાં રૂપેરી પડદે ખેડૂતો અને ગરીબોના હક માટે લડવાના ડાયલોગ્સ બોલતા હતા, તેમણે સત્તા પર આવતાની સાથે જ ડાયલોગ્સને જમીનની હકીકત બનાવી દીધી. બીજી તરફ આપણી પાસે વર્ષો જૂનો વહીવટ તજુર્બો છે, દાયકાઓનો શાસનનો અનુભવ છે, છતાં અહીંની વાસ્તવિકતા શું છે? અહીંનો ખેડૂત આજે પાયમાલ થઈ રહ્યો છે અને આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. હજુ થોડા સમય પહેલાનો જ કિસ્સો લઈ લો. ગોંડલમાં એક જગતના તાતે આર્થિક તંગી અને દેવાના બોજથી કંટાળીને ફાંસો ખાઈ લીધો. એક તરફ એક રાજ્ય દેવા માફ કરીને ખેડૂતને નવજીવન આપે છે અને બીજી તરફ આપણા જ રાજ્યમાં ખેડૂત પોતાની જિંદગી ટૂંકાવી રહ્યો છે. અહીં કટાક્ષ તો એ વાતનો છે કે જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે નેતાઓ સભાઓ ગજવીને થાકતા નથી. અમે ખેડૂતોના બેલી છીએ, ખેડૂતોની આવક બમણી કરીશું, તેવા મોટા મોટા વચનોની લાહણી કરવામાં આવે છે. પરંતુ સત્તાની ખુરશી મળતા જ આખું તંત્ર બદલાઈ જાય છે. વહીવટી તંત્રની ફાઇલોમાં બધો જ વિકાસ સીમિત રહી જાય છે. ખેડૂતોના નામે વગરના આંસુ સારતા તથાકથિત ખેડૂત નેતાઓ પણ આજે જાણે જમીનની ગરકાવ થઈ ગયા છે. આજે જ્યારે ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે વચનો આપનારાઓ અને નેતાઓમાંથી એક પણ નેતા મેદાનમાં દેખાતો નથી. આજના સમયમાં તો સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે પીડિત ખેડૂત કે સામાન્ય નાગરિક જ્યારે પોતાના હક માટે ફોન કરે છે ત્યારે આ નેતાઓ ફોન ઉપાડવાની પણ તસ્દી નથી લેતા. તંત્રની આ માનસિકતા સ્પષ્ટ કરે છે કે શાસકો માટે જનતા માત્ર 5 વર્ષે એકવાર વોટ આપવાનું મશીન બનીને રહી ગઈ છે. પોતાનું કામ પત્યું એટલે વાર્તા પૂરી. તમિલનાડુ સરકારે જે રકમ સીધી સરકારી બેંકોમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો તે દર્શાવે છે કે જો ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ આર્થિક બોજો મોટો નથી હોતો. જો તમિલનાડુ તંત્ર 2,000 કરોડથી વધુનો બોજો ઉઠાવીને પોતાના રાજ્યના 14 લાખથી વધુ પરિવારોના ઘરમાં ખુશી લાવી શકતું હોય તો ભારતમાંથી સૌથી સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં આવી યોજના કેમ લાગુ ન થઈ શકે? અહીં સવાલ કોઈ પક્ષનો નથી, સવાલ વ્યવસ્થા અને નિયતનો છે. ગુજરાતની જનતા અને અહીંનો ખેડૂત હવે મૌન રહીને આ ન્યાય સહન કરવાનો નથી. તંત્ર અને સત્તાધીશોએ વાત યાદ રાખવી પડશે કે જે અંદાતા તિજોરી ભરી શકે છે એ જ અંદાતા સત્તાના સિંહાસન હલાવવાની તાકાત પણ રાખે છે. હવે સમય આવી ગયો છે પોકળ વાયદાઓ બંધ થાય અને વાસ્તવિક જમીન પર ખેડૂતના હિતમાં કડક નિર્ણયો લેવાય. નહીં તો ઇતિહાસ સાક્ષી છે કે જનતાનો આક્રોશ મોટા મોટા સામ્રાજ્યોને પણ ધૂળ ચાટતા કરી દે છે. આવા જ ઉદ્યોગ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.